હેલો દોસ્તો, આજે મહાદેવનો એક સફર પાછો છે, જેના અંદર તમે ટિંટોળા ગામના અંદર વિજાપુર જિલ્લાના અંદર મહેસાણા અંદર મહાદેવનું મંદિર આવ્યું છે, જેને શિવશક્તિનો સ્વરૂપ આપણે ગણીએ છીએ. અત્યારે હાલમાં જે તમે દાદાના દર્શન કરો છો, હું 90% મારી આગળની સિરીઝમાં બી તમારા દાદાના દર્શન કરાવતો રહું છું, અને એમાં શું શું ઇસ્યુ હોય છે એના સોલ્યુશન બી અમે તમારે આપતા રહીએ છીએ. કેમ કે જો શિવ જલાધારી, નાગદાદા અને દાદાનો શણગારનો કોઈ બી સામગ્રીમાં કંઈ બી અટકતું હોય તો તમે એસકેને ફોલો કરી શકો, યા અમારા આપેલા એડ્રેસ પર તમે પર્સનલી વિઝિટ કરી શકો. આવી જ રીતે કે તમે જોઈ શકો છો અત્યારે હાલના અંદર જે શિવ જલાધારી લઈએ છીએ એ પ્યોર નકશી છે અને પ્યોર પંચધાતુની જલાધારી છે. ફૂલ નકશીના અંદર શું થાય કે જે બહારનો પટ્ટો છે પ્રભુ, એના અંદર બી નકાશી કરવામાં આવે છે. હવે આ નકાશી જોઈને તમારા દાદાનો જે સ્વરૂપ હતો, જે મેં પહેલે તમને બતાડો ને અત્યારે તમને બતાડો, બંનેમાં અતિ સુંદરનો ફરક તમારે જોવા મળશે. જેના અંદર ઉપર લોખંડની સાંકળ હતી એ આપણે કાઢી નાખી, કેમ કે દાદાના ઉપર લોખંડની સાંકળ હોય તો એ ચાલે નહીં, એના માટે પિત્તળની સાંકળ નાખી અને પછી પંચધાતુનો આખો સેટ રેડી કરો, જેમાં અભિષેક પાત્ર બી આવી જાય છે, મહાદેવની જલાધારી આવી જાય છે, અને ઉપર દાદાના ઉપર જે છત્તર હોય વિરાજમાન થાય એ બી આવી જાય. અને આની ફિનિશિંગ જોઈને તમને ખબર પડશે કે ક્વોલિટી કમ્પ્લીટ હોય તો જ પ્રભુ આની ફિનિશિંગ આવતી હોય છે. જનરલી લોકલ બ્રાસ હોય તેના અંદર કોઈ બી જાતની ફિનિશિંગ આવે નહીં, એ બી ધ્યાન રાખજો. અને આવી રીતે જ કોન્ટેક્ટ કરવા માટે એસકે ઉપકરણને ફોલો